કહેવત છે ગરીબ કી જોરું સબકી ભાભી। હવે તેમાં પણ ગરીબ કે મધ્યમ વર્ગના લોકો પાસે અમદાવાદ જેવા શહેરમાં એકદમ પોશ વિસ્તારમાં મકાન હોય તો પછી કયા બિલ્ડર કે ભૂમાફિયાની નજર જ ન બગડે। સોનું જોઈ મુનિવર ચડે તેમ જમીન જોઈને બિલ્ડરનું મન બગડે। આવી સ્થિતિ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોની થઈ છે। રાષ્ટ્રપાલ સોસાયટીની 16,000 વારની જમીન પર બિલ્ડર મેહુલ પટેલની નજર બગડી છે। તે બગડવાનું કારણ પણ છે આ 16,000 વાર જમીનની જગ્યાનો આજનો ભાવ ₹2,000 કરોડ થાય તો સોનાની લગડી જેવી આ જમીન પર સામાન્ય લોકોને વસતા જોઈને બિલ્ડરને લાગ્યું છે કે આંકડે મધ લટકતું હોય અને તેને છોડાય। તેમાં પણ આ સામાન્ય રહીશો તો આવી સોનાની લગડી જેવી જમીન પર વસતા ક્ષુલ્લક અને તુચ્છ પ્રાણીઓ કહેવાય। તેમને યેનકેન પ્રકારે હટાવીને આ જમીન અત્યંત સસ્તા ભાવે પડાવી લઈએ, પછી તેના ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભા કરીને જંગી વળતર મેળવીએ। સિદ્ધિ ગ્રુપના બિલ્ડર મેહુલ પટેલની બગડેલી નજરના લીધે રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોએ પોતાના જ રાષ્ટ્ર એટલે કે ઘરમાંથી ઉચાળા ભરવા પડે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। આ માટે મેહુલ પટેલે કારસો પણ જબરો રચ્યો છે। તેણે સોસાયટીના રહીશોને રીતસર ડરાવ્યા છે કે આ સોસાયટી છે તે સરકારી જમીન પર છે। આના કારણે હાલમાં અતિક્રમણ સામે સરકારી ઝુંબેશ ચાલે છે અને ત્યારે આ સોસાયટી તેઓ ખાલી કરવી પડશે। તેમના મકાનો પર બુલડોઝર ચાલી જશે અને તેથી હજુ પણ સમય છે, બંને તેટલી ઝડપથી નીકળી જાઓ। મેહુલ પટેલની સોસાયટીના રહીશોને ડરાવવાની આ પ્રક્રિયા છેલ્લા 2 વર્ષથી ચાલે છે અને તેના લીધે સોસાયટીના ઘણા લોકો તેમનું મકાન ખાલી કરીને કે વેચીને બીજે જતા પણ રહ્યા છે। આખી સોસાયટીમાં લગભગ 350 ઘર છે, તેમાં બિલ્ડરના ત્રાસના કારણે 300 જેટલા લોકો તો મકાન ખાલી કરીને બીજે રહેવા પણ જતા રહ્યા છે। પણ કઈ બધા લોકો બિલ્ડરની ધાકધમકીને વશ થાય તેવું ન પણ બને। આ સોસાયટીમાં દાયકાઓથી રહેતા બાકીના 40 થી 50 જણાએ લડત આપવાનું નક્કી કર્યું। તેના લીધે બિલ્ડરે તેમને રીતસરની ધાકધમકી આપવાની શરૂ કરી, દરેક પ્રકારના દબાણ લાવવાના શરૂ કર્યા, ગુંડાઓ મોકલવાનું પણ શરૂ કર્યું તો સરકારના ભ્રષ્ટ તંત્રએ પણ આ રહીશોને નહીં પણ બિલ્ડરને મદદ કરી। આના લીધે બીજા 20 વ્યક્તિઓ પણ ડરીને જતા રહ્યા। જ્યારે હજુ પણ બાકીના 20 થી 30 ફેમિલી બિલ્ડરની આટલી કારી છતાં પણ કોઈ પણ ભોગે ટસનામસ થવા તૈયાર નથી। તેઓએ હવે બિલ્ડરની સામે આર્યાપાર જવાનું નક્કી કરી લીધું છે। સામાજિક આગેવાન જીતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બિલ્ડરને કોઈ પણ ભોગે 2,000 કરોડ રૂપિયાની જગ્યા મફતના ભાવે જોઈએ છે। તે પડાવી પાડવા માટે જ બિલ્ડર આ બધું કરી રહ્યો છે। આટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ પગાર ભલે મ્યુનિસિપલ કોર્પોરેશનનો લે છે પણ નોકરી બિલ્ડરની કરતા હોય તેવું લાગે છે। તેઓ બિલ્ડરની સાથે ભળી ગયા હોય તેવા અધિકારીઓ બાકી રહી ગયેલા લોકો પણ ભાગી જાય તે માટે તેમના મકાનોના પાણી અને ગટરના જોડાણ જેવી પ્રાથમિક સગવડો બંધ કરી રહ્યા છે। આના પગલે મેહુલ પટેલ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ કે તે સિવાયની લેવડ-દેવડની કે કોઈ વ્યવહાર થયો હોય તો તેની તપાસની માંગ પણ સોસાયટીના લોકોએ કરી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ વ્યાજબી કારણ વગર ટેક્સ ભરતા હોય તેવી કોઈ સોસાયટીના પાણી અને ગટર જેવી નાગરિક સુવિધાઓથી વંચિત રાખી શકે નહીં અને તેથી આવું કરનારા કોર્પોરેશનના આ ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે તે હકીકત છે। કારણ કે તેમણે સોસાયટીના રહીશોનું પાણી, ગટરનું જોડાણ ગેરકાયદેસર રીતે બંધ કરીને બંધારણ વિરુદ્ધનું કાર્ય કરતું હોવાથી તેમણે જવાબ આપવો પડશે। કોર્ટની કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે। કોઈ સરકારી કર્મચારી આ પ્રકારે કોઈની સાથે મિલીભગત કઈ રીતે કરી શકે? આ ઘટના ક્યાંય ખાનગીમાં નથી બની રહી, રીતસર સરેઆમ બની રહી છે। આ બધું જ શહેરની વચ્ચોવચ્ચ આવેલી સોસાયટીમાં થઈ રહ્યું છે। ખેડૂતોની જમીન તો કોઈને કોઈ રીતે છીનવાય જ છે। હવે જો ફક્ત રાષ્ટ્રપાલ જ નહીં, શહેરની કોઈ પણ સોસાયટી આ પ્રકારની સોનાની લગડી સમાન જમીન પર હશે ત્યાં બિલ્ડરો આ પ્રકારે ત્રાટકવાના જ છે। સમર્થકો ન દોષ ઘૂસાય તે ન્યાય આ પ્રકારે જમીન પડાવનારા બિલ્ડરો સામે કશું જ નહીં થાય। બહુ તો તેમને સાથ આપનારા કૌભાંડી સરકારી કર્મચારી સામે પગલાં લેવાશે। જો રાષ્ટ્રપાલ સોસાયટીના બાકીના બચી ગયેલા 20 રહીશોએ આદરેલી લડતને ન્યાય ન મળ્યો તો શહેરોમાં રહેતા સામાન્ય રહીશોએ ભવિષ્યમાં આવા ભૂમાફિયા સમાન બિલ્ડરોની દયા ઉપર જીવવાનો વારો આવશે। કારણ કે જમીન જ્યારે સોનાની લગડી બનશે ત્યારે કયા બિલ્ડરની દાનત બગડશે તે કોઈને ખબર નથી। સરકારની ધીમી ન્યાય પ્રણાલિકાનો ફાયદો ઉઠાવવાની અને લાંબી કાયદાકીય લડત આપવાની તેઓમાં શક્તિ છે, જ્યારે સામાન્ય નાગરિક પાસે ન્યાય માટે પણ ભીખ માંગવા સિવાય કોઈ આરો નથી। નાગરિકો પર કરાતી જોહુકમીમાં હવે આ નવા ભૂમાફિયાઓનો ઉમેરો થયો છે। સામાન્ય નાગરિકે તો પોતાનું અસ્તિત્વ બચાવવા માટે રાહત અને નિરાંતના શ્વાસ માટે બસ વલખા જ મારવાના છે।